નમસ્કાર, જય જય ગરવી ગુજરાત। આજે ખ્યાતિ હોસ્પિટલ ખાતે અમદાવાદના સુપ્રસિદ્ધ વિસ્તારમાં પોશ વિસ્તારમાં જે દુઃખદ ઘટના બની છે, ખરેખર સમગ્ર મેડિકલ ફિલ્ડ માટે એક શરમજનક છે। અને દવાખાના છે, પૈસા કમાવાનું સાધન છે એ તો સમજ્યા, પણ સાથે સાથે માનવના જીવ શા માટે લેવામાં આવે છે? આટલી બધી બેદરકારી શા માટે? આયુષ્યમાન કાર્ડનો દુરુપયોગ શા માટે? આપ જોઈ શકશો કે અહીંયા દર્દીઓની પાછળ આઈસીયુ છે, ત્યાં પોલીસનો પહેરો છે। આટલું બધું મીડિયા અહીંયા જ્યારે આવી ગયું છે અને આ વસ્તુની ગંભીરતા, જાનની કોઈ કિંમત જ નથી ને જાન સાથે ખિલવાડ વારે વારે થતો રહ્યો છે। આ ગુજરાતની ભોળી જનતા બધું જ ભૂલી જાય છે। શું આપણે ક્યારે જાગશું? જ્યારે આપણા પોતાના ઘરમાં જ્યારે આ વસ્તુ બનશે ત્યારે જ આપણે જાગીશું। બધી જ હોસ્પિટલોમાં ખાસ કરીને સરકારને આ વિનંતી છે કે તમામ પ્રકારના પ્રોટોકોલ્સ છે, એના સ્ટાન્ડર્ડ છે, મેન્ટેન કરવામાં આવે। શા માટે આવી રીતે આટલું એડવાન્સમેન્ટ થયું? તો લોકોના જીવ બચવા જોઈએ, જેને કલ્પના બી ના હોય। આજે દાખલ કરવામાં આવે ત્યારે પરિવાર એ જ વિચારે છે કે હું અમારા સગાવાલાને ઘરે પાછો લઈને આવીશ કે નહીં। તો અમારી નમ્ર વિનંતી છે, ગુજરાતની જનતાને પણ વિનંતી છે કે આપનો સાથ જોઈશે। આ જે મેડિકલનું એડવાન્સમેન્ટ છે એમાં ડૉક્ટરો અને મેડિકલ મેનેજમેન્ટ, હોસ્પિટલ મેનેજમેન્ટના ગંભીરતાને સમજે અને આમ આદમી પાર્ટી, અમારા અધ્યક્ષ ડૉક્ટર જ્વેલબેન, ચેતનભાઈ રાવલ અને અમારી આખી ટીમ અહીંયા છે, સરકારને વિનંતી કરે છે કે આ બાબતે ઘટતું કરે। નમસ્કાર। આજે ખ્યાતિ મલ્ટી હોસ્પિટલની અંદર અમે આવ્યા છીએ। કડીના એક ગામ છે, બોરીસ ગામના 7 જણા જે અત્યારે આઈસીયુમાં દાખલ છે અને બીજા 2 જણને એક્સપાયર થઈ ગયા છે। એના માટે આપણે આમ જોઈએ તો ભગવાનને આપણે ભગવાનનું રૂપ આપીએ છીએ, પેલાને ડૉક્ટરોને ભગવાનનું રૂપ આપીએ છીએ, પણ અહીંયા ડૉક્ટરોએ છે ને એ માનવનું વધ કર્યું છે। એટલે આપણે મારી ગુજરાત સરકારને અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને એટલી જ નમ્ર અરજ છે કે આવા ડૉક્ટરોના લાયસન્સ રદ કરે અને વારે વારે માનવ વધ કરનાર ડૉક્ટરનું લાયસન્સ રદ કરી અને આ જે આયુષ્યમાન કાર્ડ જે આપે છે એના આયુષ્યમાન કાર્ડ આવી હોસ્પિટલોમાં ન ચાલે, એમની પણ તાકેદારી ગુજરાત સરકારે લેવી જોઈએ।